કેશોદના સોડિયમ સોસાયટી વિસ્તારમાં ત્રિદિવસીય ગણપતિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે। કેશોદના માંગરોળ રોડ પર આવેલી સોડિયમ સોસાયટી વિસ્તારમાં ત્રિદિવસીય દેવાધિદેવ ગણપતિ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે। ગણપતિ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાસ્ત્રોક્ત વિધિ આચાર્ય પદેથી પ્રદીપભાઈ ચંદુભાઈ જોશી ભૂદેવો દ્વારા કરવામાં આવી હતી। પ્રથમ દિવસે યજમાનોની દેહ શુદ્ધિ શોભાયાત્રા જલયાત્રા મૂર્તિ મંડપ સુધી પ્રધાન સંકલ્પ સ્થાપિત દેવોની પૂજા નૈવેદ્ય અને આરતી તેમજ બીજા દિવસે ગણપતિ સ્થાપના દેવોનું પંચોપચાર પૂજન અગ્નિ સ્થાપન અગ્રહ શાંતિ સ્થાપિત દેવોનો યજ્ઞ મૂર્તિ જલાધિવાસ તેમજ સહિતના આરતી છેલ્લા દિવસે તેમજ દેવોનું પૂજન મૂર્તિ ન્યાસ અભિષેક નિજ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો પૂર્ણાહુતિ યજ્ઞ બીડું હોમ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। સાંજના સમયે સમૂહ મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। મહિલા મંડળ દ્વારા સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રજનીભાઈ તેમજ ઉમેશભાઈ ધર્મેશભાઈ ધીરુભાઈ મનીષભાઈ વિનાયક માર્બલ સહિત શહેરના દાતાઓ ઉપરાંત વિસ્તારના રહીશો સહકારથી યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। કેશોદના માંગરોળ રોડ ઉપર સોડિયમ સોસાયટી વિસ્તારમાં આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસથી મહાદેવ પાર્વતીજી ગજાનન ગણપતિ સાથે પંચદેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થતા ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। મારું નામ અશ્વિનભાઈ સાબલપરા કેશોદ। અત્યારે સોડિયમ સોસાયટી માંગ રોડ કેશોદ મુકામે ગણપતિ બાપાનું નિજ મંદિર એક બધાના સાથ સહકારથી સહયોગથી બનાવેલું છે। તો આ ત્રિદિવસીય કાર્યક્રમ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે અંતર્ગત કાર્યક્રમ રાખેલું છે। આજે એની તેમની પ્રાણ પ્રતિષ્ઠા છે। તો આ એક મંદિર કેશોદમાં 2-3 હશે કદાચ, પણ એક વધારાનું મંદિર બન્યું અમારા એરિયાના માટે અને એક એકતાના ભાગરૂપે બનાવ્યું છે। તો કેશોદની તમામ ધર્મપ્રિય જનતાને એક વખત દર્શન કરવા અચૂક પધારશો અને આજે સાંજના 6 વાગે બધાને પ્રસાદ લેવા આવો એવું જાહેર આમંત્રણ છે। તો આ એક મંદિર એટલા માટે બનાવ્યું છે કે સાર્વજનિક પ્લોટ હતો અને ખાલી એમનો પડ્યો હતો, બધા એમ કે કચરો ગંદકી એવું હતું, તો એક ડેવલપ કરી અને એક મંદિર બનાવ્યું। તો ખરેખર આવું કેશોદમાં ઘણા બધા પ્લોટો હશે, તો બધાને આવું કંઈક આયોજન કરી અને આવું કાંઈ ને કાંઈક પ્રવૃત્તિ થાય અને વૃદ્ધોને બેસવા થાય, મહિલાઓને સત્સંગ કરવા થાય, બાળકોને રમવા થાય, એટલા માટે આ મંદિર બનાવેલું છે। નમસ્કાર, જય ગણેશ। શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય। આજે શ્રી અહીંયા કેશોદની અંદર સોડિયમ સોસાયટીની અંદર ગણપતિ બાપાનું જે 3 દિવસનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, એમાં આજની જે મહાતિથિ બતાવી છે, શાસ્ત્રની અંદર બતાવ્યું છે આજની તિથિનું મહત્ત્વ કે જે ચતુર્થી તિથિ છે એટલે કે ચોથ છે, સંકષ્ટી ચતુર્થી બતાવી છે અને ગણપતિ બાપા છે એ વિઘ્નહર્તા દેવ રહેલા છે। તો આજે સર્વ ભક્તજનો સહિત અને બ્રાહ્મણોના સહયોગથી અમે આજે ગણપતિ બાપાને અહીંયા પ્રતિષ્ઠા મંદિરની અંદર કરશું અને આજની તિથિ નિમિત્તે આ વિશ્વની અંદર આખા વિશ્વની અંદર સત્ય સનાતન ધર્મનો અભ્યુદય થાય તથા સત્ય સનાતન ધર્મ સદાને માટે ટકી રહે તથા સર્વ ભક્તજનોના કાર્ય છે એ નિર્વિઘ્ન સંપન્ન થાય, એ માટે બધા ઘરે ઘરે ગણપતિ ઉત્સવ નિમિત્તે આજથી લઈ અને 10 દિવસ સુધી જે ગણપતિ મહોત્સવ ચાલુ છે, તો એમાં પોતાના ઘરે પણ પધરાવે છે, એની ભક્તિભાવથી પૂજા કરે છે અને છેલ્લે દિવસે વિસર્જન કરે છે। તો આજના દિવસે આ કેશોદ ગામની અંદર સોડિયમ સોસાયટીની અંદર સર્વ ભક્તજનોનો અભ્યુદય થાય, સર્વ વિશ્વ કલ્યાણ થાય, એ માટે ગણપતિ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે। બપોરે ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। તો આજના દિવસે આ સમસ્ત ગણપતિ બાપાની કૃપા બધા ઉપર રહે, ભક્તજનો ઉપર રહે એવું સર્વ ગણપતિ બાપાને તથા બધા દેવતાઓને વંદન કરી આજના દિવસે ગણપતિ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા અમે પધરાવશું, પ્રાણ પ્રતિષ્ઠા કરશું।